ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટના સરદાર ધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં યુવાનો બ્લડ ડોનેશન માટે ઉપસ્થિત રહ્યા હતા। સંભવિત કોલ્ડ વોર બાબતે નિવેદન આપતા નરેશ પટેલે કહ્યું છે કે કોઈપણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી। સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ। જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય। જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ। ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ। ખોડલધામ તરફથી કોઈ દ્વેષ કે કોઈ રાગ નથી। તેમણે કહ્યું કે હું રાજકારણમાં જવાનો નથી, પરંતુ જે જશે તેમને સપોર્ટ કરીશ। લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો। જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય, એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક, એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે। રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ। અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી।